વલસાડમાં કળિયુગી પાડોશીની શરમજનક કરતૂત. 7 વર્ષની બાળકીને ફ્લેટમાં બોલાવી અશ્લીલ વિડીયો બતાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. વલસાડ શહેરમાંથી એક અત્યંત આઘાતજનક અને માનવતાની શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે. માત્ર 7 વર્ષની માસૂમ બાળકીને પાડોશમાં જ રહેતા એક નરાધમે લાલચ આપી પોતાના ફ્લેટમાં બોલાવી હતી. આરોપીએ માસૂમને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે છેડતી કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે સમયસર માતા પહોંચી જતા બાળકી મોટી દુર્ઘટનામાંથી આબાદ બચી ગઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ પાડોશીની ધરપકડ કરી લીધી છે. બપોરે આશરે 4:30 વાગ્યાની આસપાસ વલસાડની એક સોસાયટીના પાર્કિંગમાં 7 વર્ષની બાળકી રમી રહી હતી. તે જ બિલ્ડિંગમાં રહેતો અજીતભાઈ ધનુભાઈ ગાયકવાડ નામનો શખ્સ બાળકીને બહાનું કાઢીને પોતાના ફ્લેટમાં લઈ ગયો. ફ્લેટની અંદર લઈ જઈ તેને બાળકીને મોબાઈલમાં બીભત્સ વિડીયો બતાવવાનું શરૂ કર્યું. બાળકી ગભરાઈ ગઈ અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નરાધમ અજીતે તેનો હાથ પકડી લીધો અને પેન્ટની ચેન ખોલી અડપલા કરવા લાગ્યો હતો. આ દરમિયાન બાળકીની મોટી બહેન સમય સૂચકતા વાપરીને તાત્કાલિક માતાને જાણ કરી હતી. માતા દોડીને આવી અને ફ્લેટનો દરવાજો ખખડાવ્યો, પરંતુ આરોપીએ દરવાજો ખોલ્યો ન હતો. આખરે માસૂમ બાળકી કોઈક રીતે દરવાજો ખોલીને રડતી રડતી બહાર ભાગી આવીને માતાને આપવીતી જણાવી. બનાવની જાણ થતાં સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ભાગવા દીધો ન હતો. પીડિતાની માતાએ તુરંત જ 112 નંબર પર પોલીસને જાણ કરતા વલસાડ સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપી અજીત ગાયકવાડને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે નવી કાયદાકીય જોગવાઈઓ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સિટી પોલીસે બાળકી અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.